ઇકોજી બોલાવાના છે। જી હા, બિલકુલ સાચું સમજ્યા છો। 2026 અને 27 નું વર્ષ બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી 2027 માં જ્યારે આપવા જાઓ ટોપર બનવા માટેની 95+ લાવવા છે તો પહેલા દિવસથી દિલ દઈને મહેનત કરવી આવશ્યક છે। જો આંકડા યાદ નથી રહેતા યાર, આંકડા સાહેબ, આંકડા યાદ નથી રહેતા, મુદ્દા યાદ નથી રહેતા, વ્યાખ્યા તો મારા રામ જાણે, માર્શલ લદા ખબર નહીં ક્યાંથી ગોતી આવ્યા બધી 95+ માર્ક્સ તમને ગેરંટી સાથે લાવવાની તૈયારી જો તમારે કરવી હોય તો શું કરવાનું સાહેબ? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ઉદયકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર। આપને આજ પરિવારની અંદર, આપણી જ ફેમિલીમાં તમારા માટે એક સરસ મજાનો જોરદાર જબરદસ્ત સેશન લઈને આવ્યો છું। શેના માટે આ સેશન છે ભાઈ? તમને ટાઇટલ એવું દેખાતું હશે ઇકોજી કે, એટલે સાહેબ વળી પાછી ઇકોજી બોલાવાના છે। જી હા, બિલકુલ સાચું સમજ્યા છો। 2026 અને 27 નું વર્ષ બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી 2027 માં જ્યારે આપવા જાઓ અને પહેલું પેપર અર્થશાસ્ત્ર વિષયનું આપવા જાઓ અને 95+ માર્ક્સ તમને ગેરંટી સાથે લાવવાની તૈયારી જો તમારે કરવી હોય તો શું કરવાનું સાહેબ? 95+ માર્ક્સ અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા જે દર વખતે બોર્ડની પરીક્ષામાં પહેલું પેપર હોય છે, થિયરીનું પેપર છે, આંકડા, મુદ્દા, થિયરી, કેટલી બધી વસ્તુઓ આવે છે, વ્યાખ્યાઓ, આ બધી વસ્તુ કઈ રીતે યાદ રાખવી, 95+ માર્ક્સ અર્થશાસ્ત્ર જેવા અઘરા વિષયની અંદર લાવવા કઈ રીતે, એના માટે શું શું ટિપ્સ એન્ડ ટ્રિક્સ, રીડિંગ કઈ રીતે કરવું, રિવિઝન કઈ રીતે કરવું, શું તૈયારીઓ કરવી, એના માટેની જેટલી ટિપ્સ છે હું વર્ષની શરૂઆતમાં અત્યારે જ તમને આપવા જઈ રહ્યો છું। શા માટે? કારણ કે તૈયારી પહેલા દિવસથી જરૂરી છે। ટોપર બનવા માટેની 95+ લાવવા છે તો પહેલા દિવસથી દિલ દઈને મહેનત કરવી આવશ્યક છે। ફોર શ્યોર તો અને તો જ ઇકોનોમિક્સમાં ઇકો જીકી બહુ સરળતાથી બોલાવી શકાય। એટલે મારો પ્રિય વિષય જે અર્થશાસ્ત્ર છે, જે મને બહુ ગમે છે, આઈ એમ શ્યોર તમને પણ ગમતો હશે, તમને પણ ગમવો જોઈએ। વિષય ગમશે તો એમાં મહેનત કરવાની મજા આવશે, અને જો મહેનત કરવાની મજા આવશે તો ધારેલા માર્ક્સ આવશે, ધારેલી મહેનત થશે, અને આખું વર્ષ કેમ મહેનત કરતા કરતા પૂરું થઈ ગયું તમને આઈડિયા પણ નહીં રહે। ઓકે, અને સારું રિઝલ્ટ આવશે, બોનસ હે ને? તો મારો જે પ્રિય વિષય છે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ, એ અર્થશાસ્ત્ર વિષયમાં કેટલા ચેપ્ટર છે, કેટલા ગુણભાર છે, ચેપ્ટર વાઇઝ એનો માર્ક્સ કેટલા છે, કયા સેક્શનનો જવાબ કેટલી મિનિટમાં અત્યારથી લખીને પ્રેક્ટિસ કરીએ તો 3 કલાકમાં 100 માર્ક્સના પેપર પૂરા થઈ શકશે। આ પણ એક ચેલેન્જ નહીં તમારી સામે કે ભાઈ તમે અત્યાર સુધી મેક્સિમમ 10માની બોર્ડની પરીક્ષામાં 80 માર્ક્સના પેપર લખ્યા, 11મા ધોરણમાં પણ મેક્સિમમ 80 માર્ક્સના અને 50 માર્ક્સના પેપર લખ્યા, પહેલી બીજી પરીક્ષામાં 50 માર્ક્સના હતા, વાર્ષિક પરીક્ષામાં 80 માર્ક્સના પેપર લખ્યા। હવે જે 12મા ધોરણમાં પ્રથમ સામયિક પરીક્ષા આવશે, દ્વિતીય સામયિક પરીક્ષા આવશે, અને બોર્ડની પરીક્ષા 12મા ધોરણમાં જે ટાઈમ આપશો, રાઉન્ડ ટેસ્ટ જેટલા આપશો, બધા 100 માર્ક્સના આપવાના છે, 100 માર્ક્સના। એટલે 100 માર્ક્સના પેપર તમારી જિંદગીમાં પહેલી વાર આ વર્ષે તમે લખવા માટે જઈ રહ્યા છો। તો રાઇટિંગ પ્રેક્ટિસ સ્પીડમાં અક્ષર ન બગડે એટલા માટે પણ જરૂરી છે। તો આવું શું ધ્યાનમાં રાખવું એ હું તમને આગળ કહેવાનો છું, તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો। એક ટિપ્સ તમને તમારી મહેનતને ધ્યાનમાં રાખીને મેં તૈયાર કરી છે, મહેનત કરીને રિસર્ચ કરીને મૂકી છે, તો ખાસ ધ્યાનમાં લેજો, ભૂલવાનું નથી। અર્થશાસ્ત્ર વિષયમાં 95+ લાવવા માટે શું કરી શકાય એની ટિપ્સ હું તમને આપવા માટે જઈ રહ્યો છું। ઓકે, તો શું સ્ટ્રેટેજી હું તમને અત્યારે આપવાનો છું? તો સૌથી પહેલા ભાઈ અર્થશાસ્ત્ર વિષયમાં કેટલા ચેપ્ટર છે એની અંદર ધ્યાન રાખવાનું। ઓકે, લેખનમાં શું ધ્યાન રાખવાનું, વાંચવાનું કઈ રીતે, રિવિઝન કઈ રીતે કરવાનું, મટીરિયલ કયું બેસ્ટ રહેશે, રીડિંગ માટેનું શેડ્યુલ સાહેબ અમારે કઈ રીતે બનાવવું। ઓકે, અને મોટો લોચો, આંકડા યાદ નથી રહેતા યાર, આંકડા સાહેબ, આંકડા યાદ નથી રહેતા, મુદ્દા યાદ નથી રહેતા, વ્યાખ્યા તો મારા રામ જાણે, માર્શલ લદા ખબર નહીં ક્યાંથી ગોતી આવ્યા બધી વ્યાખ્યાઓ, તો યાદ જ નથી રહેતી। તો આંકડા, મુદ્દા, વ્યાખ્યા આ બધું જટિલતા વાળું છે, એકનું બીજામાં અને બીજાનું પહેલામાં મિક્સ થઈ જાય, અને મિક્સ ન કરવા દેવું હોય તો શું કરી શકાય એના માટેની સરસ મજાની ટિપ્સ, ઇકોનોમિક્સમાં 95+ લાવવા માટેની ટિપ્સ હું તમને આજના સરસ મજાના નાના એવા સેશનમાં આપવા જઈ રહ્યો છું। પહેલી વાત પહેલા કે ભાઈ 95+ માર્ક્સ લાવવા છે તો દરેક જગ્યાએ જ્યાં જાઓ ત્યાં સૌથી પહેલું કામ શું કરવું પડે ખબર? ભણવું પડે। પહેલી વસ્તુ તમારે શું કરવી પડે? સારું ભણવું પડે। ઓકે, સારું ભણતર તમારા માટે પહેલી વસ્તુ છે। સારું ભણતર ઇટ મીન્સ કે
જ્યાં તમને સમજાવવામાં આવે છે ને, જો એવું સાયકોલોજી કહે છે કે કોઈ નવી વસ્તુ હંમેશા તમે જ્યારે શીખો છો ત્યારે આપણું મગજ યાદ એને રાખશે કે નહીં રાખે એનો 80% આધાર એના ઉપર છે કે તમને કઈ રીતે શીખવાડવામાં આવે છે, તમે એને કેટલા રસથી શીખો છો એના ઉપર આધાર છે કે તમારું મગજ એને યાદ રાખશે કે નહીં રાખે. હવે ગમે એ જગ્યાએથી, ગમે મામૂલી જગ્યા પાસેથી, ગમે એની પાસેથી શીખશો ભપમ ભપમ ભપાય નમઃ, ઓકે, પણ સારી સ્કૂલમાંથી શીખશો, અહીંયાથી ટોપર બેચમાંથી શીખશો, તો આઈ એમ વેરી શ્યોર કે ભૂલવાનું મગજ તમારું ભૂલી જાય. ત્યાં ભૂલવું કઈ રીતે? બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી તેમને ભૂલાતું નથી. અમારા ચંપકભાઈના ઉદાહરણો છે, મગજમાં જાતા નથી, માંગ અને પુરવઠો ખબર નહીં કેમ ઘૂસી ગયા છે, જાતા જ નથી. એટલે એટ એ ટાઈમ બહુ સિમ્પલ ભાષામાં કહું, પહેલું આપણું કામ ભણવાનું છે, બેસ્ટ જગ્યાએથી થવું જોઈએ. ઓકે, સ્કૂલો તો તમે ઓલરેડી ભણી રહ્યા છો એની અંદર, પણ હું તમને આ કહી શકું છું કે સ્કૂલ ભણ્યા પછી વિદ્યાકુલ છે એની ટોપર બેચ 12મા ધોરણ માટે છે, અત્યારે ચાલી રહી છે, અને એની અંદર બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન ઇકોનોમિક્સમાં, બીએમાં, એકાઉન્ટમાં, સ્ટેટમાં અને ઇંગ્લિશમાં 5 વિષયમાં ચાલી રહ્યું છે. ઓકે, તો 95+ લાવવા માટે થોડુંક એક્સ્ટ્રા જે જોઈએ એ તમને અહીંયા ટોપર બેચની અંદર મળી જવાનું છે. 95+ કેમ આવી જશે રમતા રમતા તમને આઈડિયા નહીં આવે. ઓકે, તો આ બધી તમને ટિપ્સ હું સાથે સાથે દઈ રહ્યો છું, પણ પહેલું વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ આપણે નોર્મલ સ્ટુડન્ટના મગજથી વિચારવું છે કે ટોપર સ્ટુડન્ટના મગજથી વિચારવું છે. 1 સ્ટાર લઈને આવવું છે કે 5 to 5 સ્ટાર ફૂલ કેપેસિટી સાથે બાકાજીકી બોલાવી છે. એટલે એ આપણે પહેલો માઇન્ડસેટ ધારવો પડે. દીકરાઓ, બોર્ડનું વર્ષ છે, આખી જિંદગી આખું વર્ષ જે કર્યું 11મા ધોરણમાં તમે જે મોજ કરી, જે રખડ્યા, જે અનસિરિયસલી ભણ્યા. અનસિરિયસલી કેમ ભણ્યા કે 11મા ધોરણમાં ક્યાં બોર્ડની પરીક્ષા છે, એટલે મહેનત તો અમે 12માં કરવાના છે. તો આવી ગયું 12મું. જે 12મા ધોરણની તમે વર્ષોથી વાટ જોતા હતા, બોર્ડ આવે ત્યારે વાંચો. વાલીઓને, તમારા મમ્મી પપ્પાઓને 11મા ધોરણમાં કીધું હતું જો આ વખતે બોર્ડ નથી, બોર્ડ આવે ને ત્યારે વાંચવા બેસો. સાહેબોને કીધું છે સાહેબ 11માં બહુ બળ નહીં કરવાનું, 12માં હો. કેમ થાય કે 12માં બોર્ડનું વર્ષ છે. જે તમે કહેતા તે નહીં આવી ગયું છે. આ વર્ષમાં નોર્મલ સ્ટુડન્ટની જેમ વિચારવાને બદલે ટોપર સ્ટુડન્ટની જેમ કેમ વિચારાય? તો પહેલી વસ્તુ એ કે કોઈ પણ વસ્તુ લેટ ગો નહીં કરવાની. શું લેટ ગો નહીં કરવાનું? જ્યાંથી તમને બેસ્ટ મળી શકે છે, જ્યાંથી તમને શીખવાનું મળી શકે છે, ત્યાં આળસ નહીં કરવાની, એને ઇગ્નોર નહીં કરવાનું, શીખી લો. ઓકે, જ્યાં ટાઈમ મળે છે ત્યાં વાંચી લો. 5 જ મિનિટ મળી, 5 મિનિટમાં શું થઈ જાય? ફ્રેશ થઈ લે, 2 રીલ જોઈ લે. ના, વાંચી લો, રિવિઝન કરી લો, મુદ્દા યાદ કરી લો. શું ન થાય? ટોપર સ્ટુડન્ટ અને નોર્મલ સ્ટુડન્ટ વચ્ચે ફેર હંમેશા કામ કરવાની દાનતનો હોય છે, ધગશનો હોય છે. નોર્મલ સ્ટુડન્ટ એવું વિચારે કે વાંચવા માટેનું એક સરસ મજાનું મુહૂર્ત હોય છે. ટોપર સ્ટુડન્ટ એમ વિચારે મુહૂર્ત ઘરે ગયું, ટાઈમ મેળવ્યો છે વાંચી લો, અને વાંચાઈ ગયું છે તો ટાઈમ મેળવ્યો છે તો રિવિઝન કરી લો. એટલે હંમેશા ટોપર સ્ટુડન્ટનું ગોલ ફિક્સ હોય છે કે 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં મારા નામ નીચે આટલા ટકા મારે જોઈએ. એના માટે આજના દિવસમાં મારાથી કેટલું વાંચી શકાય, મારાથી કેટલી તૈયારી થઈ શકે, મારા મમ્મી પપ્પાના સપના સાકાર કરવા માટે આજે હું કેટલો બેસી શકું, એ મારે જોવાનું છે. અને એટલા માટે દિવસમાં સવારે તમે જાગો તે જાગતી વખતે ગોલ ફિક્સ હોવો જોઈએ કે આજ સાંજ પડે હું શું, એના પહેલા આટલા ચેપ્ટરનું આટલું કન્ટેન્ટ પાકું થઈ જવું જોઈએ, અને પાકું કરીને જ સુવો દીકરાઓ. આટલી ટેવ પાડો તમારી જાત માટે, તમારા ફ્યુચર માટે. જો એટલા માટે કહું છું કે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા પછી 11માં એડમિશન એકદમ ઇઝી પીઝી હતું. કોણે ના પાડી તમને કે મેરિટ બહાર પડે પછી આવજો? બિલકુલ નહીં. તમને સ્કૂલ ગમી, તમે ફોર્મ લઈને ગયા, ફટફટ એડમિશન થઈ ગયું, 12મા ધોરણમાં પહોંચી ગયેલો. અત્યારે હવે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપશો અને ક્યાંય પણ જો ટકાવારીમાં આઘું પાછું થયું તો કોલેજોમાં બધી જગ્યાએ એડમિશન આવવાના છે મેરિટ બેઝ ઉપર, અને ત્યાં પછી લોચા પડશે. ઓકે, એટલે મેરિટમાં જે ઊંચી ટકાવારી વાળા છે સારી કોલેજો સારા કોર્સમાં એડમિશન લઈ લેશે, અને હું તમે બધા પછી રહી જશો. એવું ન થાય એટલા માટે વર્ષના છેલ્લા દિવસોમાં નહીં, પરીક્ષાના આગલા મહિને નહીં, દિવાળી પછી નહીં, જૂન મહિનામાં સ્કૂલ ખુલશે ત્યારે નહીં, અત્યારે આજે ટોપરની જેમ તૈયારી કરવાનું ચાલુ કરો તો તમારું બધું બદલાઈ જશે. છેલ્લે ભાગમ ભાગીમાં નહીં ભેગું થાય, શ્યોરલી નહીં ભેગું થાય. 101 જેટલા ચેપ્ટર પ્લસ ઇંગ્લિશ ગુજરાતીનું ગ્રામર આટલું થાય છે. મિનિમમ 101 જેટલા ચેપ્ટર થાય છે, પ્લસ ગુજરાતી પ્લસ ઇંગ્લિશ, આનું ગ્રામર, આ બધું ભેગું કરીને તમારે 12મું ધોરણ પાસ કરવાનું છે. આટલું બધું કરવા માટે તમે એમ કહો દિવાળી થાય, ઇનફ ન થાય ભેગું ભાઈ. એટલા માટે આજથી અત્યારથી મહેનત કરવી આવશ્યક છે.
તો ટોપર સ્ટુડન્ટની જેમ વિચારો તો 12 ચેપ્ટર આપણે ટોપર બેચની અંદર ભણવાના છે. અર્થશાસ્ત્ર વિષયની અંદર 12 ચેપ્ટર આખા વર્ષની અંદર ભણવાના છે. એટલે આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું થશે. હવે કયા કયા 12 ચેપ્ટર આપણે ઇકોનોમિક્સમાં ભણવાના છે હે ને? ટોપરની જેમ તમને કહું છું, ભણતી વખતે તમને આઈડિયા હોવો જોઈએ કે કયું ચેપ્ટર કયા કોન્સેપ્ટથી ભણવાનું છે. એટલે શું છે કે માઇન્ડસેટ આપણો ડેવલપ થઈ જાય ચેપ્ટરના પહેલા લેક્ચરના પહેલા દિવસે, અને પછી એ માઇન્ડસેટથી આખું ચેપ્ટર ભણીએ એટલે એકદમ ઇઝી પડી જાય. બરાબર ને? નોર્મલ સ્ટુડન્ટ શું કરે ખબર? અર્થશાસ્ત્રમાં બોર્ડની પરીક્ષામાં કેટલા માર્કમાં પૂછાવાનું? 12 માર્કમાં. ઓહો, આઈએમપી તો કઈ નાખો પાકું. 3 માર્કમાં પૂછાવાનું? ના રવાય દો. અરે ભાઈ, કોન્સેપ્ટ સમજો. ચેપ્ટરનો કોન્સેપ્ટ એકવાર તમને મગજમાં ઘૂસી ગયો અને પછી એ તમને ચેપ્ટર ગમે એટલું લાંબુ હશે ઇઝીમાં ઇઝી પાકું થઈ જશે, હે ને? એટલે હું તમને ફટાફટ જલ્દી ચેપ્ટરનો ઓવરવ્યુ આપી દો કે શું શું કેવું ભણવાના છો, એટલે અઘરું ન લાગે તમને. ઓકે, નહીં તને એમ લાગે કે ઓહો સાહેબ 11 માં હતું 12 માં કેવું હશે. ભાઈ કાંઈ લેવાનું નથી, ખાલી પાકું કરવાનું બાકી છે બસ. સૌથી પહેલું છે અર્થશાસ્ત્રમાં આલેખ. અર્થશાસ્ત્રના આલેખની અંદર શું શું ભણવાના છે કે ભાઈ આ અર્થશાસ્ત્ર આપણે ભણતા હોઈએ તો આકૃતિના આલેખ કઈ રીતે કામના છે, આકૃતિના કેટલા પ્રકાર, આલેખના કેટલા પ્રકાર. પછી આપણે ઇકોનોમિક્સ ભણવું હોય તો ઇકોનોમિક્સ ભણતી વખતે આપણને ઇન્ટરનેટ ટેકનોલોજી, કમ્પ્યુટર ટેકનોલોજી અને ડેટા સીડી આ 3 વસ્તુ આપણને કઈ રીતે કામમાં આવે તો એ વસ્તુ આપણે પહેલા ચેપ્ટરની અંદર શીખવાના છે. ઓકે, ત્યાર પછી બીજું ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આની અંદર શું છે? 2 એવા શબ્દ જેનાથી તમે સુપરિચિત છો 10મા ધોરણથી. વૃદ્ધિ અને વિકાસ એટલે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તો આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વિકાસ કોને કહેવાય, એ આપણે બીજા ચેપ્ટરમાં ભણશું. બીજું વિકાસ અને વૃદ્ધિ વચ્ચે શું શું ડિફરન્સીસ છે, તફાવત શું છે, બે એક સરખા નથી, તો એ આપણે ભણશું. અને મેઇનલી બીજું ચેપ્ટર એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આ નિર્દેશકો આપણને સમજાવવા છે એ લોકોને કે ભાઈ કોઈ પણ દેશનો વિકાસ તમારે માપવો છે, કયા કયા પરિબળને ધ્યાનમાં લઈને માપી શકશો, તો એ પરિબળો એટલે કે નિર્દેશકો 4 આપણે ભણવાના છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. 10મું ને 11મું રિવાઇઝ થતું હશે ને એવું તમને આ બીજા ચેપ્ટરમાં લાગશે. એટલે નવું નથી, જૂનું જ, ખાલી થોડુંક ઊંડું અને જૂનું એવું આપણે ભણવાના છે. ત્યાર પછી PQLI ને ત્યાર પછી HDI નો આંક, એટલે એ બીજા ચેપ્ટરમાં ભણશું. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર છે નાણું અને ફુગાવો. હું તમને અત્યારથી કહું છું, બોર્ડની પરીક્ષામાં તમે જે પાકું કરવા જવાના છો, ક્યાંક અથવા કાઢશો અને ક્યાંક અથવા નહીં કાઢો, આવું કરશો ને ત્યારે ધ્યાન રાખજો. ત્રીજું ચેપ્ટર આખું પાકું કરી નાખવાનું છે. કેમ? 12 ચેપ્ટરમાં નાનામાં નાનું, સહેલામાં સહેલું, સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ ત્રીજું ચેપ્ટર છે. ખતમ. અને એક પણ મુદ્દો આનો અથવામાં કાઢવા નથી થતો. 2 કોન્સેપ્ટ બાય ધ વે આમાં ભણવાના છીએ, નાણું અને ફુગાવો. તો નાણાં અંગે શું કે ભાઈ નાણું નહોતું, આ મની અત્યારે આપણે ખિસ્સામાં બહુ બધાના પૈસા છે, બધા પાસે ઓછા વત્તા અંશે છે. તો રૂપિયા નહોતા ત્યારે શું હતું? ત્યારે હતી સાટા પ્રથા, એટલે કે વસ્તુ વિનિમય પ્રથા, વસ્તુક સેવાના બદલામાં વસ્તુક સેવાની આપલે. તો એનો કોન્સેપ્ટ આપણે ભણવાના છે. એવું શું થયું કે સાટા પ્રથા અત્યારે નથી ચાલી રહી કારણ કે એમાં ઘણી બધી મર્યાદાઓ આવી. તો મુખ્ય 3 મર્યાદાઓ ભણવાના છે. આપણે જે કાગળની નોટો, ચલની નોટો વાપરી રહ્યા છીએ એ આપણા હાથમાં કઈ રીતે આવી, આપણા હાથમાં કઈ રીતે, ઇટ મીન્સ કે કઈ રીતે સંશોધન થયું, નાણાંની શોધ ક્યારે થઈ, તો નાણાંનો ઉદ્ભવ અને વિકાસ બહુ સરસ મજાનો શોર્ટ નોટમાં 3 માર્ક્સમાં પૂછાય છે. બહુ જાણવા જેવો કોન્સેપ્ટ છે, તો એ આપણે ભણવાના છીએ. નાણું કેમ અત્યારે આપણી સિસ્ટમમાં ટકી ગયું છે? કારણ કે ઉપયોગી છે, બેનિફિશિયલ છે. તો નાણાંના 3 ઉપયોગો, 3 કાર્યો આપણે જોવાના છીએ. નાણાં કેટલા પ્રકારના હોય તો એ પણ આપણે જોવાના છીએ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ફુગાવો બીજો શબ્દ છે. નાણાં રૂપિયા વધારે પડતા વધી જાય દેશમાં, અર્થતંત્રમાં, તો શું સમસ્યા સર્જાય? ભાવ વધારો. અતિશય ભાવ વધારો થાય અને સતત થતો રહે, ઇટ મીન્સ ફુગાવો, ઇન્ફ્લેશન. તો ફુગાવો કોને કહેવાય? ફુગાવાની વ્યાખ્યા એપી લર્નર, એસીપીગુ, જેમ કેન્સ આ બધાએ આપી છે. ફુગાવો શું થાય દેશમાં તો એને ફુગાવો કહેવાય. અને ફુગાવો શા માટે સર્જાય છે, કારણો શું એના, એ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણવાના છે. ચેપ્ટર નંબર 4 તમારા માટે લાઈફમાં સૌથી વધારે ઉપયોગી ચેપ્ટર, તો એ ચેપ્ટર નંબર 4 છે. એવું નથી કે બાકીના બધા નકામા છે, પણ મારામાં રેન્ક આપવું હોય કે 12 ચેપ્ટરમાંથી સૌથી પહેલું, સૌથી કામનું ચેપ્ટર કયું, તો ચોથું ચેપ્ટર છે. શા માટે? બે ટોપિક આપણે ભણવાના છે. એક તો બેંકનો ઇતિહાસ. બેંક શબ્દ BANK ક્યાંથી આવ્યો, પછી આપણા જે દેશમાં છે, કયા દેશમાંથી આ બેંક શબ્દ શરૂ થયો, વિશ્વની સૌથી પહેલી બેંક ક્યારે શરૂ થઈ, ઓકે, એનો ઇતિહાસ બધો શોર્ટમાં આપણે એની અંદર ભણવાના છે. બેંક કોને કહેવાય? બેંક નફો કઈ રીતે કમાય છે? બેંક કામ કયા આપણને એમ લાગે ખાતું ખોલે ને પૈસા જમા કરે ને લોન આપે, અરે ના, એ સિવાયના ઘણા બધા કાર્યો બેંકો કરે છે. પછી આપણા દેશની મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI, બધી બેંકોની મમ્મી.
સુપર મમી કહેવાય બધી બેંકોની. એ આરબીઆઈની સ્થાપના ભારતમાં કયા વર્ષમાં થઈ, કેટલા રૂપિયાથી શરૂ થઈ, આરબીઆઈ આપણા દેશના વિકાસ માટે કયા પ્રકારના કાર્યો કરે છે, એ બધું આપણે જોશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેનો વખાણ ક્યારનો કરી રહ્યો છું, નાણાકીય નીતિ આપણે શીખશું. આપણી હોમ લોન ક્યારે સસ્તી અને ક્યારે મોંઘી થાય એ જો સમજવું હોય આ સમજવું પડશે. ઓકે, તમે લીધેલી લોન આરબીઆઈ શું લેવા સસ્તી કરે છે, શું લેવા ક્યારેક ક્યારેક મોંઘી કરે છે, આ જાણવું હોય તો આ જાણવા માટે નાણાકીય નીતિ સમજવી આવશ્યક છે. તો એ આપણે ચોથા ચેપ્ટરમાં ભણવાના છે. ત્યાર પછી જો આ લોકોને એવું લાગ્યું કે ભાઈ 5મું ચેપ્ટર એક શબ્દ ઉપર, 6થું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, આટલા જે ચેપ્ટર છે આટલા, આ બધા ચેપ્ટર એક શબ્દ ઉપર બનેલા છે, એક શબ્દ ઉપર બનેલા છે. દાખલા તરીકે 5મું ચેપ્ટર છે ગરીબી. તો ગરીબી એટલે શું, ગરીબીનું સ્વરૂપ કેવું હોય, મતલબ ગરીબીના કેટલા પ્રકાર હોય, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી. ત્યાર પછી આપણે ભણવાના છીએ ગરીબીના નિર્દેશકો, ગરીબીને માપવી કઈ રીતે, પછી ગરીબી શા માટે આટલી બધી ભારત દેશમાં છે 21.9%, અને એને ઘટાડવા માટે શું શું ઉપાયો હાથ ધરી શકાય, ભારત સરકારે કઈ કઈ યોજનાઓ લોન્ચ કરી છે ગરીબી દૂર કરવા માટે, ઘટાડવા માટે, તો બધું આપણે ગરીબી ભણશું. બેરોજગારી નામના પાઠમાં બેરોજગારી એટલે શું, બેરોજગારી કઈ રીતે માપી શકાય, બેરોજગારીના પ્રકારો, બેરોજગારી ઉદ્ભવવાના કારણો, ઘટાડવાના ઉપાયો અને સરકારની યોજના, એટલું 6થા ચેપ્ટરમાં ભણશું. 7મા ચેપ્ટર વસ્તી આય હાય, જેવું 3જું ચેપ્ટર છે સહેલું સિમ્પલ નાનું, એવું 7મું ચેપ્ટર છે સહેલું સિમ્પલ નાનું. લોકો એટલા માટે બીજું શકશે કેટલા બધા આંકડા છે, આંકડા જાય ગોળી મારે, આપણે તો બસ કામના આંકડા પાકા કરવાના છે. અને કામના આંકડા એટલે કયા, તો કે વસ્તી શા માટે ભારત દેશમાં વધારે છે, ઓફકોર્સ ઊંચો જન્મદર, નીચો મૃત્યુદર, તો એને વસ્તી વિસ્ફોટ એવો એક શબ્દથી પરિચિત કરવામાં આવે છે. પણ આપણે થોડાક એડવાન્સ લેવલમાં ચાલશું. વસ્તી છે એવું નહીં કે 121.02 કરોડ તો 11માં ભણી ગયા. નવું શું છે, એ વસ્તીના અલગ અલગ દ્રષ્ટિકોણ આપણે બધા જોશું. 121.02 કરોડ ઓકે, પણ ગામડામાં કેટલા, શહેરમાં કેટલા પુરુષો, કેટલી સ્ત્રીઓ, કેટલા, દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી, કઈ ઉંમરવાળા કેટલા ટકા લોકો દેશની વસ્તીમાં છે, આ બધું જ આપણે 7મા ચેપ્ટરમાં ભણશું. ઊંચો જન્મદર શા માટે છે, નીચો મૃત્યુદર શા માટે છે, અને વસ્તી ઘટાડવા માટે શું કરી શકાય, 7મા ચેપ્ટરમાં ભણશું. 8મું ચેપ્ટર છે કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્ર જે છે એ 8મા ચેપ્ટરમાં શું ભણશું, કૃષિ ક્ષેત્રનું મહત્વ. ત્યાર પછી આપણે ભણશું શા માટે વિશ્વના અન્ય દેશો કરતાં ભારતમાં ખેત ઉત્પાદન નીચું થાય છે, એ આપણે ભણવાના છે. એ નીચું ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા શું શું કરી શકાય, તો એ સંસ્થાકીય સુધારા આપણે ખેતી ક્ષેત્રના બધા ભણવાના છે. આધુનિક ખેતી પણ ભણશું. વિદેશ વેપાર ભણશું, જેમાં ભારતનો અન્ય દેશો હારે વિદેશ વેપાર શા માટે થાય છે, કારણો આપણે ભણશું. વિદેશ વેપારનું કદ, સ્વરૂપ, નિશાન એવું બધું. અને એક મોસ્ટ આઈએમપી મુદ્દો આમાં 9મા ચેપ્ટરમાં છે હુંડિયામણનો દર. એટલે ડોલરના ભાવ, $1 બરાબર આટલા રૂપિયા કોણ નક્કી કરે, કેવી રીતે નક્કી થાય, પ્રેક્ટિકલ મુદ્દો. રોજે રોજ છાપામાં આવે કે રૂપિયો ગગડી ગયો, રૂપિયો આ મજબૂત બન્યો, રૂપિયો નરમ પડ્યો, રૂપિયો નબળો પડ્યો, આવું બધું તો એ કોણ નક્કી કરે છે, 9મા ચેપ્ટરમાં શીખવાના છે. 10મા ચેપ્ટરમાં શીખશું ઉદ્યોગ ક્ષેત્ર. ઉદ્યોગો શા માટે આપણા દેશના મહત્વના છે, ઉદ્યોગોના પ્રકાર કેટલા, સરકારે શું કર્યું દેશમાં ઉદ્યોગોના વિકાસ માટે, એ બધું 10મા ચેપ્ટરમાં. 11મા ચેપ્ટરમાં ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો શીખવાના છે કે ભાઈ આઝાદી મળ્યા પછી ઠેઠ 1991માં આપણે આર્થિક સુધારા કર્યા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. હવે જે આર્થિક સુધારા 1991માં આપણે કર્યા એના કારણે આપણા દેશમાં સારા સારા સુધારા થયા, જે પહેલાં નહોતું થયું, બધું થવા માંડ્યું, માથારી ઠાક વધી, દેશનો વિકાસ વધ્યો, મસ્ત થયો. પણ એની સાથે સાથે કેટલાક નવા પ્રશ્નો આપણા દેશમાં એડ થયા જે પહેલાં નહોતા. ગરીબી, બેકારી, વસ્તી તો હતું જ, આ નવું એડ થયું. 2 પ્રશ્નો નવા એડ થયા, સ્થળાંતર અને શહેરીકરણ. એના વિશે અભ્યાસ આપણે કરશું. અને 5 એવી સેવાઓ જેના વગર દેશનો વિકાસ થવો ઇમ્પોસિબલ છે. શિક્ષણ, આરોગ્ય, રેલવે, વીજળી અને પેટ્રોલિયમ. આ 5 સેવાઓ વિશેની ટૂંકમાં માહિતી 11મા ચેપ્ટરમાં ભણશું. અને નંબર 12, 12મું ચેપ્ટર પ્રાકૃતિક, ખાદ્ય, જંગલ અને પાક સંરક્ષણ. આ પ્રકરણ છે આપણા ચેપ્ટરમાં 2 વર્ષ પહેલા નહોતું પણ હવે આવી ગયું છે, એટલે હવે આપણે ભણશું કે જેની અંદર ખેતી કરતા હોઈએ ત્યારે છે મિશ્ર ખેતીનો એડવાન્સ કોન્સેપ્ટ, એટલે પ્રાકૃતિક, ખાદ્ય, જંગલ, કે જેમાં એક કરતાં વધારે પ્રકારના પાક એક સિંગલ ખેતરમાં વાવીને તમે બહુ બધા પૈસા કમાઈ શકો. અને છે પાક સંરક્ષણ, કે તમે આવી રીતે પ્રાકૃતિક ખેતી કરો છો, કેમિકલ વગરની ખેતી, અને ત્યારે જીવાત અને રોગ ને જીવડા ને ઈયળો ને કીટકો ને ફૂદા ને ઘૂઘા ને આ બધા આવે આપણા પાકને નુકસાન કરવા, એને બચાવવા માટે શું એવું છાંટી શકાય કે જેમાં કેમિકલ નથી ને તોય ઓલા બધા દૂર થઈ જાય. તો એ પાક સંરક્ષણ. અગ્નિ, મસ્ત નામ છે, અગ્નિઅસ્ત્ર ને બ્રહ્માસ્ત્ર ને સૂંઠાસ્ત્ર ને સપ્ત ધાન્યંકુર અર્ક ને 10 પર્ણી અર્ક ને એવી ઇન્ગ્રીડિયન્ટ્સ તમને ઘરમાં જ મળી રહે.
અને એ મસ્ત મસ્ત આમ સરસ મજાનું ભણશું. 12મું ચેપ્ટર છે. તો આ બધા જ ચેપ્ટર આપણે આખા વર્ષમાં ટોપર બેચમાં ભણવાના છે. વાત રહી 95+ લાવવાની. એ બધા ચેપ્ટર ભણીને 95+ કઈ રીતે લાવી શકો? પહેલું ધ્યાન દીકરાઓ તમારે રાખવું પડશે આપણા ઇકોનોમિક્સ વિષયના પેપરના માળખા ઉપર. તો આપણા 100 માર્ક્સના પેપરમાં ઇકોનોમિક્સનું 100 માર્ક્સનું પેપર છે તો ખાસ સમજીને રાખો 5 વિભાગ સાથે આપણો પનારો પડવાનો જ ભાઈ. પેપર હાથમાં લેશો એટલે 5 વિભાગ ABCDE તમને મળી જવાના છે. હવે ABCD 5 વિભાગ મળે. એમાં પહેલો વિભાગ સેક્શન A 20 MCQ વાળો છે. સેક્શન B 10 માર્ક્સનો 10 VSQ વાળો છે. અને ત્યાર પહેલા અહીંયા બધું ફરજિયાત છે. આમાં કોઈ ચોઈસ નથી. सब कुछ कंपलसरी है रे. सब कुछ लिखने का ही लिखने का तुमको. અહીંયાથી ચોઈસ વાળું શરૂ થાય છે. જનરલ વિકલ્પ અહીંયાથી શરૂ થશે વિભાગ C. હવે વિભાગ C માં 24 માર્ક્સનો વિભાગ છે, મતલબ 12 લખવાના છે. પણ 16 સવાલો આપ્યા હશે અને 16 માંથી કોઈ પણ 12 તમને લખવાના થશે. એટલે 4 સવાલો કોઈ પણ 16 માંથી કોઈ પણ 4 સવાલ તમે ઇગ્નોર કરી શકો અને 12 સવાલો લખી શકો. સિમિલર એવી રીતે વિભાગ D જે 21 માર્કનો છે, 3 માર્ક્સના સવાલો હશે. એમાં તમને ટોટલ 10 સવાલો આપ્યા હશે અને 10 માંથી કોઈ પણ 7 સવાલો તમે સિલેક્ટ કરીને લખી શકો. અને સિમિલરલી વિભાગ E માં એ 25 માર્ક્સનો વિભાગ હશે જેમાં 5 માર્ક્સ વાળા સવાલ હશે. તો એમાં આપ્યા હશે આપણને 7 સવાલોમાંથી કોઈ પણ 5 સવાલો સિલેક્ટ કરી શકો. જ્યારે 5 સવાલ સિલેક્ટ કરો વિભાગ E માં ત્યારે બાબતનું ધ્યાન રાખવું 63મો સવાલ એટલે કે છેલ્લો સવાલ આકૃતિ દોરવાનો અને એનું વિશ્લેષણ કરવાનો હશે 5 માર્ક્સ માટે. તો મારી સલાહ એવી રહેશે કે આકૃતિ દોરીને વિશ્લેષણ કરી નાખાય. બાકીના જે 4 સવાલો છે કોઈ પણ થિયરીને લખાય. આપણે તો 5 સવાલ લખવાય મતલબ છે ભાઈ. ઓકે, એટલે આખા પેપરમાં ટોટલ 63 પ્રશ્નો હશે. 63 પ્રશ્નો હશે. ઓકે, તો એમાંથી સિલેક્ટ કરીને તમારે લખવાના થશે. ડન. ત્યાં સાથે 63 નહીં લખવા પડે. મેં કીધું એમ 16 માંથી 12 એટલે 4 અહીંયા વહી જાય, 3 અહીંયા વહી જાય, 2 એટલે 4 ને 3 7 ને 2 9 સવાલો. 63 સવાલોમાંથી ઓછા લખવા પડશે, બાકીના તમારે લખવાના થશે. હવે સવાલિક સાહેબ અત્યારથી હું ધ્યાન રાખવાનું, પરીક્ષા તો હજી બહુ વાર, પહેલી પરીક્ષા નહીં બહુ વાર છે. તમે અત્યારથી શા માટે આવું માળખું કહો છો? રીઝન બિહાઇન્ડ ઇટ, પ્રેક્ટિસ અત્યારથી કરવી જરૂરી છે. સિલેબસ ચાલ્યો નહીં સાહેબ તો પ્રેક્ટિસ ક્યાં જ કરશો? રીઝન બિહાઇન્ડ ઇટ થોડુંક તો હાલશે ને મારા ભાઈ. હે ને, એક પાનું તો સાહેબ અકાવશે ને, સ્વાધ્યાયના 2 સવાલ તો સમજશો ને, એક પાર્ટ તો પૂરો થશે ને, લેશન તો સાહેબ આપશે ને, પાકું કરવા તો ઘરે બેસો ને, અરે પાકી નોટ તો બનાવશો ને, ત્યારે લખવાનું થશે. તો હું તમને અત્યારે અહીંયા ટાઈમ લિમિટ આપી દઉં છું કે કયો વિભાગ કેટલી મિનિટમાં પૂરો થઈ જાય એ બી પ્રેક્ટિસ કરવાની, જેથી જ્યારે ઓલું 100 માર્કનું પેપર લખવાનું આવે ત્યારે આપણું કાંડું જે છે, આપણી રિસ્ટ ટેવાયેલી હોય એ સ્પીડમાં લખવા માટે. પેલું શું થાય છે ખબર કે 100 માર્કનો રાઉન્ડ શરૂ થાય એના પહેલા એક રાઉન્ડ લે સ્કૂલવાળા, કે પછી તમે તમારી જાતે લ્યો. હવે એમાં ફફડાટી ફટફટ અને જે મેં જોયા છોકરાને આમ કરતા, હે ભગવાન હાથ દુખવા માંડ્યો, ઘણા ગોટલા સડી જાય ને ઘણા આમ કરતા હોય, બધા આ કરતા હોય. જેને આ ન થતું હોય ધરધર લખતા હોય. શરૂઆતમાં હોય સુંદર સુવચ્ચ મોતીના દાણા જેવા અક્ષરો, પછી મોહેજો-દડો, હડપ્પા, લોથલ આવા અક્ષરો થઈ જાય. એટલે જો તમે ઝડપથી લખવાની પ્રેક્ટિસ પહેલેથી પાડી હશે, ત્યારથી જ પાડી હશે, તો એ મસલ મેમરી હાથને રટાઈ જશે. પછી તમે સ્પીડમાં લખશો, ધીમે ધીમે અક્ષર એક સરખા રહેશે, મતલબ સારા એમ સારા રહેશે. સ્પીડમાં લખીએ ધીમે ધીમે બગડી જાય અક્ષર, એમ નહીં. ઓકે, એવું કરવા માટે ધ્યાન રાખો કે સેક્શન A અને B ફરજિયાત 25 મિનિટમાં 25 મિનિટ્સમાં પતી જવો જોઈએ. અને પતી જવો પોસિબલ છે કારણ કે 20 MCQ છે ભાઈ, અને 10 જ સવાલ છે. રી વળી પાછા એક લીટીમ લખવાના છે, તો પતી જાય, પતાવવો પડશે. હું તમને કહું, તમે કહો સાહેબ એટલું તો જોજો હમણાં કેટલો સમય વધે છે. 180 મિનિટ હોય ને એમાંથી. સેક્શન C છે, એમાં 12 સવાલો લખવાના છે. તો એમાં એક સવાલ છે તમારે 4 મિનિટમાં પૂરો કરવાનો. તો 4 મિનિટ ગુણ્યા 12 કરો એટલે કેટલી મિનિટ થઈ ભાઈ? 48 મિનિટ થઈ. પછી વિભાગ D, એમાં 3 માર્ક્સ વાળા તમારે કેટલા સવાલ લખવાના? 7. એક સવાલ તમારે 6 મિનિટમાં લખવાનો, એટલે 6 સત્તા કેટલી મિનિટ થઈ ભાઈ? 42 મિનિટ થઈ. અને સેક્શન E નો દરેક સવાલ તમારે 5 લખવાના છે, એટલે 10 મિનિટ એક સવાલ લખવા માટે મળી. તો એ 10 મિનિટ ગણો એક સવાલની, એટલે કેટલી થઈ? 50 મિનિટ, 50 મિનિટ્સ. હવે 25 મિનિટ, 48 મિનિટ, 42 મિનિટ ને 50 મિનિટ આ બધું ભેગું કરો ને
એટલે 165 મિનિટ થાય. કેટલી? 165. પેપર કેટલા માર્કનું હોય? સોરી, કેટલા ટાઈમનું હોય? 180 મિનિટનું. 180 મિનિટમાંથી 165 મિનિટ તો તમારી લખવામાં વહી ગઈ. વધી કેટલી? ઓનલી 15 મિનિટ્સ. માત્ર 15 મિનિટ વધી. અને એ 15 મિનિટમાં તમે ઓલું સ્ટીકર લગાડશો, માહિતી ભરશો, ને સપ્લિમેન્ટરી લેશો, હોલ ટિકિટમાં સહી કરશો, ને ઓલા જે બોલા પત્રક સુપરવાઇઝર લઈને ફરતા છે એમાં સાઈન કરશો, ને હાથ લૂછશો, ને આમ કરશો, ને પાણી પીશો, ને આમ કરશો, ને આમ કરશો, તો ક્યાં વહી જાય? એટલે એટલા માટે કહું છું કે હવે પછી તમે ક્યારે લેશન કરવા માટે ચોપડો ઉપાડો, સાહેબ 10 વાર 5 વાર 20 વાર ભલે ગમે એટલી વાર લખવા આપે, ત્યારે યાદ રાખો કે જો 2 માર્ક્સનો સવાલ લખવા આપ્યો છે તો એક સવાલ કેટલી મિનિટમાં પૂરો થવો જોઈએ? 40 મિનિટમાં. 3 માર્ક્સનો સવાલ લખવા આપ્યો છે કે તમે લખો છો તો 6 મિનિટમાં પૂરો થવો જોઈએ. 5 માર્ક્સનો કોઈ લખવાની પ્રેક્ટિસ કરો છો તો એ સવાલ 10 મિનિટમાં પૂરો થવો જોઈએ. અત્યારે તમારે 100 માર્ક્સનું આખું પેપર લખી શકાય એમ નથી, પણ એક ચેપ્ટર ચાલી ગયું. એક ચેપ્ટરના સ્વાધ્યાયમાં દરેક માર્કવાળા સવાલો હશે ફોર શ્યોર. એમસીક્યુ છે, 1 માર્કના છે, 2 માર્કના, 3 માર્કના, 5 માર્કના બધા છે. તો એ સવાલો જ્યારે પાકી બુકમાં નોટ બનાવવા માટે એના જવાબ સાથે લખો છો ત્યારે આટલી ટાઈમ લિમિટમાં લખવાનો પ્રયત્ન કરો. તમારી પ્રેક્ટિસ પેપર લખવાની 100 માર્કની અત્યારથી થતી જશે. ઓકે, આ માઇક્રો સ્ટ્રેટેજી છે દીકરાઓ. તમને એમ થાય કે 100 માર્કનું પેપર એકારે લખું, સ્પીડ વધારી દો, ન ભેગું થાય. બરાબર, આ કાંડાને મસલ મેમરી વિકસાવવા માટે આ બધા છે ને ટોપર વાળા સ્ટેપ્સ છે દીકરાઓ. ટોપર વિદ્યાર્થીઓ નાનામાં નાની બાબતનું ધ્યાન રાખે. તમારી પેન કાગળ ઉપર પડી એટલે પહેલો પ્રશ્ન મગજમાં આવવો જોઈએ, કેટલા માર્ક્સનો સવાલ લખું છું? ઓકે, નિબંધ લખું છું કેટલી મિનિટમાં પતી જવો જોઈએ? 5 માર્ક્સનો ગરીબી ઉદ્ભવન કારણો સવાલ લખું છું તો કેટલી મિનિટમાં પતી જવો જોઈએ? 10 મિનિટમાં. પેન કાગળને અડે તમારી હવે પછી ક્યારેય તો આ ટાઈમ લિમિટને ધ્યાનમાં રાખીને લખો દીકરાઓ. બહુ તમને ઈઝી પડશે, બહુ તમને મજા આવશે. પછી 100 માર્ક્સનું પેપર આવશે ને લિટરલી એટલી મિનિટમાં પૂરું થઈ જશે. પછી 15 મિનિટમાં એશ આરામથી મસ્ત ચેક કરો કયો સવાલ બાકી રહી ગયો છે, પૂરો કરો. આ ડોળું નથી લખાણું નહીં ચેક કરી શકો. ઘણું બધું થાય કે નહીં? આ બધું પોસિબલ છે અત્યારથી પ્રેક્ટિસ કરવા જશો તો, હે ને? એટલું નહીં, બીજું કે સાહેબ એ તો લખવાની વાત થઈ, પણ લખશું ક્યારે? યાદ રહેશે તો. અને યાદ કઈ રીતે રહેશે? વાંચશું તો. વાંચવું કઈ રીતે કે યાદ રહી જાય? એવી કઈ જડીબુટ્ટી, પારા શીશી, આધા શીશી, આખી શીશી, અડધી શીશી છે કે જે પીન બેસવાથી વાંચીએ યાદ રહી જાય? તો એવું કાંઈ છે તમારી પાસે? બિલકુલ ભાઈ, આ સેશન હું લઈને આવ્યો છું તમારી મૂંઝવણો, તમારા પ્રોબ્લેમ સોલ્યુશન કરવા માટે. તો ભાઈ ઇકોનોમિક્સમાં 3 વસ્તુ એવી કે જીગર જાન સાંભળજો, ઇકોનોમિક્સમાં 3 વસ્તુ એવી છે કે આપણા જીગરી જાનની જેમ ફેરફાર વગેરે આપણે એક્સેપ્ટ કરવી પડે. હે ને? આપણે આપણો ભાઈબંધ કેમ એક્સેપ્ટ કરી લીધો? તું પહેલા સુધાર, માથું ખોળીને આવ, પછી હું તારો ભાઈબંધ બનીશ. ના, લબડ ફફડ જે હોય બાકાજી કી બોલાવતો આવ્યો, આપણા મન મળી ગયા, ગ્રહ મળી ગયા, આપણો ભાઈબંધ થઈ ગયો. હા કે ના? કેવો એક્સેપ્ટ કરી લીધો? એટલે એમાં ફેરફાર ન હાલે ભાઈ, જે છે એવો. કોક દી માથું વળે ના આવે ને તો તમે એના માથું ચેક કરો, તાવ આવ્યો છે ભાઈ, આ તું ક્યાંથી આવ્યો, કોણ છો તું ભાઈ? એટલે ફેરફાર ન થાય. સિમિલરલી એને એ જીગરી જાન આપણા યારની જેમ આપણા ઇકોનોમિક્સમાં પણ 3 એવા જીગરી જાન બાબતો છે કે જેને ફેરફાર વગર પાકા કરવાના, ફેરફાર વગર જ લખવાના. બેઠા એમાં ઘરનું નહીં હાલે ભાઈ, નહીતર માર્કમાં કાતરું જ આવશે. શું 3 વસ્તુઓ? એક આવશે વ્યાખ્યાઓ, બીજી આવશે આંકડાકીય માહિતી, અને ત્રીજી આવશે મુદ્દાઓ. મુદ્દા માટે અલગથી હું તમને ટીપ આપું છું, પણ જ્યાં વ્યાખ્યા પાકી કરવી છે, આંકડાઓ પાકા કરવા છે, ત્યાં કઈ રીતે પાકું કરવા બેસવાનું? વાંચવા બેસો તો એક ઘાયે તો નહીં થાય, પણ બીજા ઘાયે, ત્રીજા ઘાયે, 5મા ઘાયે તો પાકું થઈ જાય. એના માટે વ્યાખ્યા કે આંકડાકીય માહિતી જે છે કઈ રીતે પાકી કરવાની? તો એના માટે એક સરસ મજાની મેથડ લઈ આવ્યો છું જેને કહેવાય છે બ્લર્ટિંગ મેથડ. કેવી મેથડ કહેવાય? બ્લર્ટિંગ મેથડ. આ બ્લર્ટિંગ મેથડ એટલે શું? ઘણા બધા મે બી યુઝ કરતા હશે, પણ હું કહું એવી રીતે યુઝ કરજો પ્લીઝ. બ્લર્ટિંગ મેથડ એટલે શું? એકવાર જે છે, જેવું છે, જેમ છે એને વાંચી લ્યો. વાંચી લીધા પછી ચોપડી બંધ કરી દો. દેખાવું ન જોઈએ તમને, આમ જોઈ લો, આમ જોઈ લો, અમને દેખાવું ન જોઈએ. પછી જેટલું યાદ રહે એટલું પહેલી વાર બોલી જાઓ. બોલીને લોચા પડતા હોય તો લખી જાઓ, જેટલું યાદ રહે એટલું. મે બી મને ખ્યાલ છે ત્યાં સુધી લખવામાં વાર લાગશે, એટલે જેટલું એકવાર વાંચું. વ્યાખ્યા વાંચી તો વ્યાખ્યા, આંકડા વાંચ્યા હોય તો આંકડા, એકવાર બસ વાંચી જાઓ, બંધ કરીને બોલી જાઓ, એટલે તમને આઈડિયા આવશે. મોસ્ટ ઓફ તો ટોપર શું કરે છે ખબર? કે
એકવાર વાંચી ગયા પછી ચોપડી બંધ કરીને મેઇન પોઈન્ટ્સ લખી નાખે, બાકીનું બોલી જાય. ઓકે, હવે એમાં તમને ખબર પડી જશે કે ભાઈ મેં 10 મુદ્દા વાંચ્યા, એમાંથી 6 મને આવડી ગયા, 4 નો આવડ્યા. કયા 4 નો આવડ્યા? બીજી વાર ચોપડી ખોલો, એ 4 ઉપર વધારે ફોકસ કરો અને ફરી વાર આખું વાંચી જાઓ. ચોપડી બંધ કરો, વળી પાછું ફરી વાર આખું લખો, તો વળી પાછું એકાદ બે રહી જશે. આવું તમે 5 કે 6 વાર કોન્સન્ટ્રેશનથી કરશો, ફોર શ્યોર ઝડપથી યાદ રહેવાનું ચાલુ થઈ જશે. પણ આમાં શું છે, ધીરજ જરૂરી છે. એકવાર કર્યું ન થયું, 2 વાર કર્યું ન થયું, ન થાય કાંઈ નહીં, મૂકો તડકે આને, એમ નહીં થાય દીકરાઓ. પાછળ પડવું પડે તો થાય ને. બોર્ડની પરીક્ષા આપણે દેવાની છે, માર્ક આપણે લાવવાના છે, સપના આપણે સાકાર કરવાના છે, પેપરમાં આપણે લખવાનું છે. થાકી જાય, હારી જાય, આળસુડા થઈએ, નહીં ભેગું થાય, છેલ્લે ઝાડા થઈ જાય પછી. ત્યાર ન કરવા હોય ને એટલે અત્યારે કરજો. બરાબર, એક જગ્યાએ બેસી જાઓ અને આ રીત પકડી લો. બીજું એ કે સાહેબ એ તો એવું થાય, ઘણા બધા આમાં મને સાંભળનારા એવા હશે કે પાકું કરવા બેસીએ ને ત્યારે જ બધું યાદ રહી જાય છે, પરીક્ષા આવે ન્યા જ ભૂલી જાય છે. હા કે ના? તો પરીક્ષા આવે ત્યારે ન ભૂલી જવું હોય તો અત્યારે તો યાદ રહી ગયું, પણ પછી બોર્ડની પરીક્ષા, પહેલી પરીક્ષા, રાઉન્ડ ટેસ્ટ, આ બધાનું શું ભાઈ? તો એના માટેનું સોલ્યુશન છે તમારી સામે. બિલકુલ, મારી પાસે એનું સરસ મજાનું મસ્ત મજાનું સોલ્યુશન છે. એના માટે આ બંને વસ્તુ માટે બનાવી શકાય હેન્ડ નોટ્સ અથવા તો હેન્ડ ડાયરી. પોકેટ ડાયરી તમે એને કહી શકો, ખિસ્સામાં આવી જાય એવી, હાથમાં હમાઈ જાય એવડી આવડીમથી ડાયરી. એ ડાયરીમાં એસપી, ઇકોનોમિક્સ, BA આ જે થિયરિટિકલ સબ્જેક્ટ છે બધા, એમાં જેમ જેમ સબ્જેક્ટ ચાલતા જાય, જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય, એમ જે વ્યાખ્યા હોય શોર્ટમાં આંકડાકીય માહિતી, જે સાહેબ કીધું કે ભાઈ આખું કોષ્ટક નહીં, પણ એમાં આ આંકડાકીય માહિતી પાછી કરી નાખો. તો એ આંકડાકીય માહિતીના શોર્ટ મુદ્દા અને મુદ્દાના ટાઇટલ, જે મુદ્દા આવે, ગરીબીના કારણો, ઘટાડોનું ઉપાય, એવું બધું એ ખાલી પોકેટ ડાયરીમાં ચેપ્ટર પ્રમાણે સારા અક્ષરે લખતા જાઓ, જેમ જેમ ચેપ્ટર હાલતું જાય એમ. હવે એનું શું કરવાનું? જ્યારે નવરા પડો ત્યારે ખાલી વાંચતા જાઓ. જેટલી વાર વધારે વાંચશો, જ્યારે નવરા પડો ત્યારે જેટલી વાર વધારે વાંચશો, એટલી વાર તમારું રિવિઝન, તમારું કામ બેસ્ટ રીતે સારું બનશે દીકરાઓ. ક્લિયર છે? તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજું, મુદ્દા કઈ રીતે યાદ રાખો હોય તો તમે ડાયરીમાં વાંચવાનું કહી દીધું, પણ ફટાફટ યાદ રાખવો હોય તો, રિવિઝન કરતી વખતે બધા મુદ્દા એકારે ફટાફટ યાદ આવી જાય એવું કરવું હોય તો એના માટેની મેથડ છે ફ્લો ચાર્ટ મેપિંગ. તો ફ્લો ચાર્ટમાં શું કરવાનું? આવો ચાર્ટ બનાવવાનો. જો એક ઉદાહરણ આપ્યું છે મેં તમને કે ભાઈ હું રિવિઝન કરવા બેઠો છું ગરીબીના કારણો, તો એવું નહીં ફટફટ બોલી દો, બોલવામાં બધું મિક્સ થઈ જાય છે. તો તમે આવી રીતે પહેલાં લખી નાખો કે ભાઈ ઐતિહાસિક કારણોમાં 2 ગરીબીનો પ્રવેશ ને ઉદ્યોગોમાં પ્રવેશ, પછી ગ્રામીણ ગરીબીના 2 કારણો, કુદરતી પરિબળો, વસ્તી, આર્થિક પરિબળો 5 છે. આ બધું લખી નાખવાનું, આવું લખતા જવાનું. અથવા ડાયરીમાં પણ આવી રીતે ચાર્ટ બનાવો. પાકી બુક જે બનાવો છો એમાં પણ આવો ચાર્ટ બનાવો. ચોપડી તમારી છે એમાં એક ચાર્ટનું કાગળિયું બનાવીને ચોપડીને ચીપકાવી દો, એટલે જ્યારે ગરીબીના કારણો તમે વાંચવાનું શરૂ કરો તો એ ચાર્ટ તમારી સામે આવે. જ્યારે વાંચવા બેસો તો બનાવેલો ચાર્ટ વાંચો, રિવિઝન કરવા બેસો ચાર્ટ બનાવો ફટાફટ, એટલે તમારું કામ ઈઝી પડશે. ઓકે, પછી જો આવી રીતે સામાજિક કારણો છે, અન્ય કારણો છે, તો આવી રીતે ચાર્ટ બનાવીને મુદ્દાના ટાઇટલ ઇઝીલી યાદ રાખી શકાય. આંકડા, વ્યાખ્યાન, મુદ્દા જેટલી વાર રિવાઇઝ વધારે કરશો એટલી વાર ઝડપથી યાદ રહેશે. એકવાર બેસીને પાકું કરી લીધું પછી એક્ઝામ વખતે વાંચવા બેઠા ફોર શ્યોર નહીં થાય. એટલે બાબતનું ધ્યાન રાખીને તૈયારી આપણે કરવાની છે. ડન? હાલો, બીજું કે સાહેબ એવી ટૂંક નોંધવું કે જેમાં કાંઈ મુદ્દા જ નથી, જેમાં કાંઈ વ્યાખ્યા નથી, જેમાં કાંઈ આંકડા નથી, એમાં છે કોન્સેપ્ટ, ખ્યાલ, સિદ્ધાંત. દાખલા તરીકે શાક સર્જન, દાખલા તરીકે સાટા પ્રથાનો કોન્સેપ્ટ, દાખલા તરીકે વૃદ્ધિ વિકાસનો તફાવત, દાખલા તરીકે સાપેક્ષ ગરીબીનો કોન્સેપ્ટ, નિરપેક્ષ ગરીબીનો કોન્સેપ્ટ. તો આમાં તો મુદ્દાના ટાઇટલ આપ્યા જ નથી, લાંબુ લખાણ જ છે. આવું યાદ કઈ રીતે રાખવું, આવું સમજવું કઈ રીતે? તો એના માટે રિચર્ડ ફેઇનમેન નામના એક સરસ મજાના સાયન્ટિસ્ટ થઈ ગયા અને એમણે આ ટેકનિક આપી છે. અને એમણે શું કીધું કે કોઈ મુદ્દો અઘરો છે જે તમને લાગે છે કે મને અત્યારે આવડી ગયો પણ પછી ભૂલી ગયો, તો અત્યારે સાહેબે સમજાવ્યું કેવું મસ્ત સમજાઈ ગયું, પણ 2 દિવસ ભૂલી જશે. તો એના માટે સિમ્પલ સોલ્યુશન એમણે આપ્યું કે તમારે શું કરવાનું કે મુદ્દો એકવાર પાકો થઈ ગયો, યાદ રહી ગયો, સમજી ગયો, પછી તમારી સામે એક 5 વર્ષનું નાનું ટેણિયું બેઠું છે અને નાના ટેણિયાને તમારો આ કોન્સેપ્ટ સમજાવવાનો. બરાબર? એને એમાં સમજ શાખ એટલે હું, સર્જન એટલે હું, એને 5 વર્ષનો માની, કોઈ ન હોય તો પેન પકડી લો, પેનને તમારો કોન્સેપ્ટ સમજાવવાનો. અરીસો પકડી લો, અરીસામાં તમે જ દેખો, અરીસામાં તમને શરમ હતું, લે હું સાહેબ મને સમજાવું, કોઈ ગાંડું ગણશે. એટલે કોઈ પણ એક ઓબ્જેક્ટ પકડી લો. સીધી વાત છે, ઓબ્જેક્ટનો ફાયદો હું ખબર, તમને જજ નહીં કરે.
બરાબર, ઇગ્નોર નહીં કરે તમને. પેન પકડીને પેન ક્યાંય તમને ઇગ્નોર કરી શકવાની છે. તમારા ગમે એવા શબ્દો પર હસશે નહીં, તમારી મજાક નહીં ઉડાવે, તમારી ઠેકડી નહીં ઉડાવે. પેન પકડી લો, પેનને સમજાવી દો. શાક સર્જન એટલે હું, જો તમે સમજાવી ક્યાં તો પરીક્ષામાં સમજાવ તો તમને કોઈ નહીં રોકી શકે. પ્રેક્ટિસ કરો. જ્યાં જ્યાં અઘરા કોન્સેપ્ટ આવે છે ત્યાં પેન પકડી લો, માઇક પકડી લો, ફોન નહીં, બરાબર ને, કાંઈ પણ ઓબ્જેક્ટ લઈ લો અને એ ઓબ્જેક્ટને સમજાવી દે. અરે બાબલા સંભાળ, હું તને ધ્યાન આપું છું. ઓકે, એટલે રમકડું પડ્યો, રમકડાને સમજાવી દો, કામ ખતમ છે ભાઈ. હે ને? તો આ ફેનમેન્ટની ટેકનિક છે કે બહુ સહેલી ભાષામાં, કાલી ગયેલી ભાષામાં, મમ્મી હોય, પપ્પા હોય, દાદા દાદી, કોઈ કદાચ સપોર્ટિવ હોય અને કહેતા હાલ હું ભણવા હાલ સમજાય મને, તો બેસ્ટ. અને કોઈ નથી સપોર્ટિવ, કારણ કે ન ભણ્યા હોય તો એમને નો આઈડિયા હોય શું આવે છે. તો કાંઈ નહીં, મેં કીધું એમ એવી એક નિર્જીવ વસ્તુ પકડી લો કે જે તમને સામે જવાબ નથી આપવાની, તો તમને જજ નહીં કરે. નહીતર તો ઓલા 5 વર્ષ ટેણ્યું લે આવું જ આવડે તને, આટલું જ આવડે, નહીં સાંભળવું જા, તો આપણો બધો કોન્ફિડન્સ મરી જાય નાના. એટલા માટે આવું કરી શકાય તો કરજો. ફેનમેન્ટ ટેકનિક અપનાવી શકાય. ઓકે, સવાલ હવે કે સાહેબ આ બધું વંચાઈ ગયું પછી રિવિઝન કઈ રીતે કરવું? સાયન્સ વિજ્ઞાન એવું કહે છે, મગજનું આપણું વિજ્ઞાન, યાદ શક્તિનું, મેમરીનું સાયન્સ એવું કહે છે કે કોઈ પણ વસ્તુ શીખેલી 24 કલાકમાં 80% યાદ રહે. 24 કલાક સુધી મગજને કેટલું યાદ રહે? 80%. પછી ભૂલવાની શરૂઆત બીજા દિવસથી થાય. ત્રીજા દિવસે તો ભપમ ભપાય નમા થઈ જ ગયું હોય. એટલે આજે જે ભણ્યા છો, બરાબર, એનું રિવિઝન છે એક દિવસમાં. પહેલું રિવિઝન ક્યારે કરવાનું? જે દિવસે ભણ્યા હોય એ દિવસે સાંજે સૂતા પહેલા. રિવિઝન કર્યા પછી સુવાથી તમારા મગજની ફરીવાર રિકોલ કરવાની શક્તિમાં વધારો થાય છે. ઓમ યાદ શક્તાય નમઃ. બરાબર ને? સાયકોલોજીકલ સાયન્સ એવું કહે છે સૂતા પહેલા આખા દિવસમાં જે કર્યું છે. હું તમને કહું અમારી શું ટેકનિક હતી સ્કૂલે. હું 12મું ભણતો ત્યારે, તો અમે 12મું ભણતા ને સ્કૂલ જ્યારે છૂટે ત્યારે બેગ લઈને ઘરે જતા હોય, રસ્તો લાંબો હતો અને 10 કે 15 મિનિટ તો મિનિમમ લાગે, બરાબર. એટલે આમ હાલતા જે ઝડપથી ધીમે ધીમે હાલીએ તો 20 મિનિટનો નાસ્તો કરવા ઊભા રહી ગયા તો અડધી કલાક ભાઈ. તો એ હાલતા જઈએ તો કામ શું છે ભાઈ? કાંઈ નહીં. તો અમે 3-4 ભાઈબંધોની ટોળકીએ નક્કી કર્યું કે ભાઈ ચાલતા જઈએ તો કામ તો કંઈ હોતું નથી. એટલે ચાલીને ઘરે પહોંચે ત્યાં સુધીમાં આખા દિવસમાં જે 6, 7, 3, 5, 4 જે લેક્ચર તમારા ચાલ્યા સ્કૂલમાં, એમાં કોણે શું ભણાવ્યું એ બસ યાદ કરી લો, રિકોલ કરી લો. એકવાર આ સાહેબે આ ભણાવ્યું, આ સાહેબે ટોપિક, એમાં આ ઉદાહરણ આપ્યું, એમાં એટલી વાર દાંત કાઢ્યા, એમાં જો આ સાહેબ આને ખીજાણા, મને આ શબ્દ આ પ્રશ્નનો જવાબ ન આવડ્યો, એમાં આ મુદ્દો સમજાણો, આ અંડરલાઈન કરાવ્યું, આટલા માર્ક્સનો સવાલ સાહેબે કીધું, આ દાખલો આ સૂત્રોને કીધું, આવું રિકોલ કરી લેવાનું. આ પહેલા દિવસનું કામ છે. પછી હવે આજના દિવસનું જ વાંચ નાખ્યું તો એને વળી પાછું ક્યારે પકડવાનું? ત્રીજા દિવસે. વળી પાછું આ ત્રીજા દિવસે કરી રિવિઝન ક્યારે પકડવાનું? 7મા દિવસે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ચોથી વાર ક્યારે પકડવાનું? મહિને 30મા દિવસે. 3 મહિને નહીં પણ 30મા દિવસે. હવે સાહેબ આના માટે ટાઈમ ક્યાંય કાઢવો? 24 કલાક આપ્યા છે, બેસ્ટ મેનેજમેન્ટ તમારા હાથમાં છે. જ્યારે રિવિઝન ક્યારે કરાય? નવરા હો ત્યારે. તમે એમ થાય કે નવરા જ નથી રહેતા સાહેબ. અરે ભાઈ 5 મિનિટ, 2 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, બહુ બધી નવરાઈ હોય છે. એકવાર એનાલિસિસ કરો તમારા ડેઇલી શેડ્યુલનું, ઘણી નવરાઈ મળશે. ફોન જોવાની નવરાઈ મળી જાય, રીલું જોવાની નવરાઈ મળી જાય, ફાંકા મારવાની, આંટા મારવાની, રખડવાની નવરાઈ મળી જાય. એની ન મળે? શ્યોરલી મળે. ટાઈમ ગોતશો 100%ની વાત છે, મળશે. આનું કોઈ શેડ્યુલ ન હોય. મેં એમ કીધું 3 દિવસે, તો ત્રીજા દિવસે ટાઈમ છે 25 કલાકમાં ક્યાં કાઢવો? 25 કલાક ના, એ દિવસ રિવિઝનનો દિવસ છે. એટલે આખા દિવસમાં જ્યારે નવરા પડો ત્યારે 3 દિનનું રિવિઝન કરવાનું હોય. 7મા દિવસે તો 7મા દિવસે એવો પકડવાનો કે એ દિવસે તમારે રિવિઝન કરવાનું હોય. રવિવાર પકડો, રવિવાર રિવિઝન નો રાખો, પોસિબલ છે. ઓકે, તો રિવિઝન આવી રીતે કરો. બીજું કે સાહેબ વાંચવાનું શું, કેવી રીતે વાંચવું, કેટલું વાંચવું એ બધું કહી દીધું. પણ વાંચવાનું શું? બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ આ દુનિયામાં તમારા માટે છે ટેક્સ્ટ બુક, પાઠ્ય પુસ્તક. બોર્ડનું 100% પેપર શેમાં જ નીકળવાનું છે? ટેક્સ્ટ બુકમાં જ નીકળવાનું છે. એટલે તમારી ટેક્સ્ટ બુક તમે પાકી કરી નાખો, ગંગા નાયા, ખતમ. 100 માં ગેરંટી. એટલે તમને કહું છું, બોર્ડ આટલા બધા વર્ષોથી ભણાવું છું, આટલા બધા વર્ષોથી પેપર ચેક કરવા જાઉં છું, આટલા બધા વર્ષોથી બોર્ડની પરીક્ષાના પેપરનું એનાલિસિસ કરું છું, એના પરથી તમને કહું છું કે બોર્ડવાળા પાઠ્યપુસ્તકની બહાર ક્યાંયથી પૂછતા નથી. ઓકે,
તો બેસ્ટ મટીરિયલ તમારા માટે ભણવાનું પાઠ્યપુસ્તક છે. સમજી લો કે તમારા માટે બેસ્ટ કન્ટેન્ટ પાઠ્યપુસ્તકમાં મળવાનું છે. હવે ઘણા બધા મારે જે હોય કે સાહેબ તમે કહો છો એ બધું સાચું છે, પણ કંટાળો આવે સોંપણીમાં લાંબા લાંબા લખાણ આપ્યા હોય, મુદ્દાના તો ચાર્ટ નહીં થાય, પહેલાં કાંઈ એવું આપેલું નથી. કયો મહત્વનો સવાલ કયા વર્ષમાં કેટલો પૂછાણો, ચોપડીમાં પાઠ આપ્યા છે પણ કયો મુદ્દો કેટલા માર્કમાં પૂછાય હમેરે કો કેસે પતા ચલેગા. તો એવું કોઈ મટીરિયલ ખરું કે જે પાઠ્યપુસ્તકની ગરજ સારે, ટેક્સ્ટ બુકને ઇઝી ઘીની જેમ ગળે ઉતારી દે, સત્યનારાયણ ભગવાનના શિરાની જેમ સ્વાદિષ્ટ રીતે વાંચવું ગમે એવા ફોર્મેટમાં કાંઈ હોય તો બરાબર સોનામાં સુગંધ ભળી જાય ભાઈ. તો સોનામાં સુગંધ ભેળવવા માટે આપણી પાસે 5 વિષયના મટીરિયલ છે જે સંપૂર્ણપણે 100% ટેક્સ્ટ બુકમાંથી બનેલા છે. અને બીજું પ્લસ કે જે વિદ્યાર્થીઓને તમને પ્રશ્ન આવે કે સાહેબ કયો આંકડો ઊંડો ચોપડી હોય ખૂણામાં ઘૂસી ગયો હોય, તો એ હાઇલાઇટ કરીને કેમ ખબર પડે કે આ આંકડો આટલા માર્ક્સમાં પૂછાય, આ પાઠમાંથી 2 માર્ક્સ વાળા કેટલા, 3 માર્ક્સ વાળા કેટલા, 5 માર્ક્સ વાળા કેટલા સવાલ પૂછાય એમને કેમ ખબર પડે? એ બધું એની અંદર છે, જવાબ સાથે જ. ઓકે, એટલે આજે તમે ઇકોનોમિક્સનું મટીરિયલ લેશો એનાથી તમારી બોર્ડની પરીક્ષા અને સ્કૂલમાં લેવાનારી તમામ પરીક્ષાની બેસ્ટ પ્રિપેરેશન થઈ શકશે. ઓકે, એટલે તો ખાલી ઇકોનોમિક્સનું અવેલેબલ નથી. ઇકોનોમિક્સની સાથે આંકડા શાસ્ત્ર, નામાન મૂળ તત્વો, BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ઇંગ્લિશ અને SPCC, આ 5 નહીં 6 વિષયોની મટીરિયલ બુક્સ અવેલેબલ છે જે સંપૂર્ણપણે ટેક્સ્ટ બુક ઉપરથી છે અને વિદ્યાકુલની જ ટીમના શિક્ષકોએ બનાવેલી છે જાતે. ઓકે, તો એ તમને તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરવામાં સંપૂર્ણપણે ગાઈડ કરશે. ઓકે, એટલે તમારી ચોપડીની ગરજ સારનાર, ચોપડી કરતાં સવિશેષ ફોર્મેટમાં તમને આ સરસ મજાની બુક અમે તમને પ્રોવાઈડ કરી રહ્યા છે. હવે આ 6 બુક લેવી હોય તો 6 બુક તમને કેટલા રૂપિયા મળશે? 1600 રૂપિયામાં. 1600 રૂપિયા તમે પે કરશો 6 બુક માટે, તો 6 બુક તો મળશે, પ્લસ એની સાથે 6 ફૂલ સ્કેપ બુક મળશે, કારણ કે પ્રેક્ટિસ તો કરવી પડશે ને, રાઇટિંગ પ્રેક્ટિસ. તો રાઇટિંગ પ્રેક્ટિસ ક્યાં કરશો ભાઈ? બુકમાં. તો 1600 રૂપિયામાં 6 વિષયની મટીરિયલ બુક તો છે જ, પણ એની સાથે 6 ફૂલ સ્કેપ બુક ફ્રીમાં તમને મળવાના છે. તો અત્યારે ફોન ઉઠાવી લેવાય અને આ નંબર ઉપર કોલ કરીને સટાસટ ફટાફટ મગાઈ લેવાય. 97 44 45 48 અથવા તો 97 44 45 49. ઓકે, તો આ મટીરિયલ તમારી બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ મટીરિયલ લેવાનું છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ભાઈ મને મારી જિંદગીમાં ઇકોનોમિક્સ નામનો વિષય સૌથી પ્રિય લાગ્યો છે. એટલા માટે આ સૂત્ર તો છે સાયન્સનું E = MC², પણ એને મેં કોમર્સનું બનાવી નાખ્યું છે. ઇકોનોમિક્સ ઇઝ ઇક્વલ ટુ મોર કેશ. કે ભાઈ મોર કેશ એટલે આપણે કેશમાં તો ઘણું બધું કરી શકીએ. જાજી મહેનત કરો જાજી બુદ્ધિ આવે, જાજી મહેનત કરો. ઇકોનોમિક્સ ભણો તો બુદ્ધિ આવે, ઇકોનોમિક્સ ભણો તો એનાલિસિસ કરવાનો પાવર આવે, ઇકોનોમિક્સ ભણો તો અઘરી વસ્તુને સહેલી કઈ રીતે સમજી શકાય એવી શક્તિ તમારા મગજમાં આવે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇકોનોમિક્સ ભણો તો પૈસા ખિસ્સામાં જાજા આવે. એટલે મારા માટે E = MC² નો મતલબ એમ થાય મોર કેશ. ઓકે, એટલે એ ઇમોશન સાથે હું તમને આખું વર્ષ ટોપર બેચમાં ભણાવવાનો છું. તો જેટલા વિદ્યાર્થીઓ ટોપર બનવાની તૈયારી કરી રહ્યા છે એ મિત્રો માટે ખાસ કહી દઉં છું, ટોપર બેચ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. ટોપર બેચના ડેમો લેક્ચર તો ક્યારના પૂરા થઈ ચૂક્યા છે. ઓકે, અને ટોપર બેચમાં એપ્લિકેશનમાં ભણવાનું ચાલુ થઈ ચૂક્યું છે. એટલે જેટલા પણ મિત્રો હજી વાટે છે કે ક્યારે છે આ તૈયારી શરૂ કરાય, તો આજનો દિવસ તમારા માટે બેસ્ટ છે, શ્રેષ્ઠ છે. એની અંદર સંપૂર્ણપણે ભણવાનું કામ આપણે આવવાનું છે. તો ખાસ ભૂલ્યા વગર અર્થશાસ્ત્ર વિષયનું બેસ્ટ એજ્યુકેશન ક્યાં મળવાનું છે? વિદ્યાકુલ એપ્લિકેશન પર. તો એનો ડાઉનલોડ કરી લેજો, એડમિશનને લીધું તો લઈ લેજો. અને મળવાના છે હવે પછી. આ શા માટે તો ટિપ્સ તમને એટલી બધી આપી? એટલા માટે આપી કારણ કે તમારું આવનારું આખું વર્ષ ટોપરની રીતે તૈયારી કરતા વીતે અને 95+ માર્ક્સ બોર્ડની પરીક્ષામાં ઇઝીલી રમતા આવી જાય. તો અમારો ગોલ હતો આજના સેશનનો. તમને જો ઉપયોગી બન્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા તો ઢગલાબંધ સેશન્સ જે બધા વિષયના બધા શિક્ષકોને આવવાના છે એ તમારા સુધી સમયસર પહોંચે જરૂરી છે, આવશ્યક છે. એટલા માટે ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રોને શેર કરજો. અને બીજું ખાસ કે આ ચેનલ સાથે જોડાયેલા એટલા માટે રહેવું પડે કે એજ્યુકેશનલ કન્ટેન્ટ આવશે, તો જોડાયેલા રહેજો, ફાયદો થશે. મળીએ દીકરાઓ ટોપર બેચના લાઈવ લેક્ચરની અંદર. આવજો, ટાટા બાય, સી યા.